આમોદ તાલુકાના નાહિયર ગામે હઠીલા હનુમાનજી મંદિરના હોલ ખાતે ખેડૂત સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓ ઉપરાંત સુરત જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા. યોજાયેલા સંમેલનમાં હાલ ખેતીની જમીનોમાં ઊભા કરવામાં આવી રહેલા મસમોટા વીજ ટ્રાન્સમિશન ટાવરોનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોની સંમતિ વિના ખેતીની ઉપજાઉ જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતી, સિંચાઈ તેમજ ખેડૂતોના હકોને ગંભીર અસર પહોંચી રહી છે. આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતા કોઈપણ પ્રોજેક્ટને અંધાધૂંધ રીતે અમલમાં મૂકવામાં આવશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે અને વાજબી વળતર તેમજ ખેડૂતોની સંમતિ વિના કામગીરી કરવામાં આવશે તો આગામી સમયમાં જિલ્લા સ્તરે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે સુરત જિલ્લાના ખેડૂત આગેવાન પરિમલ જયેશભાઈ, આમોદ તાલુકા ખેડૂત આગેવાન હરિભાઈ સહિત ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડની અને સ્ટરલાઇટની જે લાઈનો જાય છે 765 kVની, એના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂત સમાજના નેજા હેઠળ એકત્ર થયા અને જે આખા ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં એક મોટું સંગઠન બનાવી અને પ્રદર્શનો કરવાનું આયોજન કરી રહ્યા છે. અને ખેડૂતોમાં એક ખૂબ મોટો આક્રોશ છે કે જ્યારે અમારી આટલા કરોડોની જમીન અમને પૂછ્યા વગર પોલીસનું બળ પ્રયોગ કરીને અમને સાંભળ્યા વગર જો અમારા ખેતરોમાં થાંભલા નાખવાના હોય તો એ અમને મંજૂર નથી અને એના માટે અમારે જે લડત કરવી પડે એના માટે અમે તૈયાર છે અને એના માટે સૌએ ખેડૂત સમાજની આગેવાની પણ સ્વીકારી છે. કેટલા જિલ્લાના ખેડૂતો ભેગા થયા હતા અને કયા તાલુકાના ભરૂચ જિલ્લાના ભેગા થયા હતા? મેજોરિટી તો ભરૂચ જિલ્લાના જ ખેડૂત હતા. આગેવાનો અમે સુરતથી આવ્યા હતા અને આમોદ, જંબુસર, વાગરા, હાસોટ વગેરે તાલુકાના ખેડૂતો આજે એકત્ર થયા હતા. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ, આમોદ.